હેલો મિત્રો, તો કેમ છો? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા પહેલા વ્લોગમાં. હાજી ગાઈસ, તો તમે સાચું સાંભળ્યું. તો આ છે મારો પહેલો વ્લોગ. તો પહેલા વ્લોગમાં જો સ્ટાર્ટિંગમાં લાઇટ નથી યાર, ક્યારની સવારની ગઈ છે, લાઇટ નહીં આવી હજુ. તો જોઈએ હવે આગળ શું થાય છે. વ્લોગ તો ચાલુ કરી નાખીએ. અત્યારે મમ્મી જઈ છે દૂધ ભરાવા ડેરીએ. તો ઘરમાં બેઠો ચાલને એક વ્લોગ બનાવી. તો આજથી તમને મારી ચેનલ પર ડેલી નવા બ્લોગ જોવા મળશે અને કંઈક નવું જાણવા મળશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો હવે આગળ તમે જોતા રહો શું થાય છે. આગળ ખબર નથી મને પણ શું થાય છે. તો ચલો, તમે જોઈ શકો છો કે આ કોણ આવી છે. આ રોજ આવે છે, બાજુવાળાનું કૂતરું છે તેમને પાડી છે. તેમાં ઘરે પણ રોજ આવે છે. અરે બચકું નહીં અરે યાર, કયું પ્રજાતિનું પ્રાણી છે આજે. બચકું નહીં ભરવાનું યાર. જો આને હવે તને મારો સમજો બે બચકું ભરવા બચકું ખબર નહીં પડતી. તો આ દિવસમાં ઘરે રોજ આવે પાર્લેજી ખાવા. હું રોજ ખવડાવું છું એટલે કહીશ મારી બચકા બહુ ભરાય છે. મેં કીધું કાકડું ના ખાવા. જો આ ડોલ ચાટો રાધા નીકળા આંબા. ખબર નહીં પડતી. તો ગાઈસ હજુ પણ લાઈટ આવી નથી, ક્યારને રાહ જોઉં છું. 8 7:30 થઈ ગયા છે. હજી મૂડ થઈ ગયા આમ એમ. તો હજુ પણ લાઈટ આવી નહીં. તો જોઈએ હવે લાઈટ આવે છે એને તો ફોનમાં ચાર્જિંગ ને એક જીમાં વિડીયો ઉતારું. ઓય અંદર નહીં બારે ને બારે. તો ગાઈસ હું પણ વિચારું છું કે હું પણ એક નાનું કૂતરું લાવું અને પાળું. આની મસ્તી જ ન કહી દેતા. આને મારી એટલે સીધી. અને આ જો માં ભાઈ યાર શર્મિલો તો અત્યારે બેઠો છું ખીચડી ખાવા. હું કે બોલતો ખરું શું? આ શું કરે? પડ્યા હતા જોડે ફાળ ને બાજુ પડે છે. શું લસણ ખાઈ જવાનું હોય તો તું ચા બે બાપ તું લાગે હે નીકળ ને માપે રહેજે ને મારથી. હવે જાને કોને કે લે બાજુ હે આઈ જા લે. જો પાડ્યું જો કોને કે લે. હમણાં ખાવાય નહીં ઉભો રે. ખાવાય નહીં ઉભો રે. તું નહીં ખાઈ જો માસીન કોઈ તો ખાય. હા બોલજે કોણ તું. તો ગાઈસ હું નીકળી ગયો છું ખેતર બાજુ જવા માટે સાયકલ લઈને. બાઇક લઈને આવત પણ બાઇક ઘરે કામ હતું એટલે સાયકલ લઈને નીકળી ગયો છું. તો એન્જોય કરો વ્યૂને તમે.
ગાઈસ હું આવી ગયો ખેતર. તમે બી હાલ વિડીયો જોયા છે સિનેમેટિક. તો આ છે અમારું ખેતર. અત્યારે તો ખેડી નાખ્યું છે અડધી. જે પેલું ટ્રેક્ટર આમાં ફોનમાં દેખાતું જે પેલું ટ્રેક્ટર ફરી રહ્યું છે ને ત્યાં સુધી છે અમારું ખેતર. એટલે મૂળ એક ખેતર ત્યાં છે, એક બીજું અહીંયાથી ત્યાં સુધી છે. તો યાર ખેતરમાં હું એટલે શાંતિ, મગજને શાંતિ મળે યાર. ખેતર જેવી મજા નહીં અને ગામડા જેવી જગ્યા નહીં. તો મને સાચવા છે યાર. ના સાંભળ્યું તો હું મેં કહી દીધું, અત્યારે તો સાંભળી લીધું ને. ભાઈ આવું હોય ને મજા આવે ખરેખર. ગામડામાં રહેતા હોય ને તો બપોરે આવો ખેતરે, મસ્ત ઠંડો પવન યાર. ઉનાળામાં આવે ને તો ઠંડો ઠંડો પવન, આ લીમડા નીચે ઊંઘવાનું ને. એટલે જ હું અત્યારે સાયકલ લઈને આવી ગયો હતો. તો અહીંયા ઘડીક બેસું પછી જવું, કેમ કે મજા યાર. આવો અવાજ જો સાંભળો, ઠંડી ઠંડી હવા, મજા આવે યાર આવામાં. તો અત્યારે પેલી બાજુ જઈને દેખાડું તમારે, દેખાડું. અને આ શું છે મને કમેન્ટમાં જણાવજો, બરાબર? આને શું કહેવાય? તો આ પહાડ હારી જોઈએ, અહીંયાથી જઈએ. ચલો, અહીંયા કાંટા છે યાર. ભાઈ પેલો મસ્ત ઠંડો પવન આવે. તમે પણ ગામડામાં રહેતો હોય તો આવો લાભ ઉઠાવજો યાર. સુકૂન જાણે સ્વર્ગમાં આવે એવું પવન. વાહ યાર, તો અહીંયાથી ઠેઠ પેલો વખોડો દેખાય, અહીં તમને દેખાય રહ્યું ત્યાં સુધી અમારું ખેતર છે. અહીંયાથી ત્યાં સુધી એટલે 3 ભાઈઓનું, મારા દાદા 3 દાદા છે, 3 ભાઈઓનું. તો હવે જઈએ એટલે મતલબ સાયકલ જઈને બેસું હવે. પછી થોડી વાર પછી હું જઉં ઘર બાજુ. કે યાર સુકૂન તો અહીંયા જ મળે, બીજી ક્યાંય ના મળે. તો હું આવી ગયો તો ઘર બાજુ આપણે. અને જેવું જ મેં બાયણું ખોલ્યું ત્યારે આવ્યું છે. અને એ પાણી આઠું ના કરતું. હાજો આમ બચકું વરજ, બચકું બહુ ફરે. બચકું ખબર નહીં. જો લે તારી જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો તો મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બે લાઇકનને પણ દબાવતા જજો. તો થેન્ક યુ આ છેલ્લા સુધી બ્લોગ જોવા માટે. તો ગુડ બાય.